હેલો મિત્ર, નમસ્કાર. આપણે આગળના લેક્ચરમાં વાત કરી કે ભારતીય સંસ્કૃતિનો અર્થ આપણે જોયો. ત્યાર પછી આપણે ભારતની સંસ્કૃતિના ઘડતર માટે ઋષિમુનિઓ, સંતો, મહંતો, વિદ્વાનો, વૈજ્ઞાનિકો, સંશોધકો વગેરે પોતાનો ફાળો આપ્યો. સંસ્કૃતિના અર્થની વાત આપણે કરીએ તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીતભાત. સંસ્કૃતિ એટલે કે માનવ જીવનની ટેવો, મૂલ્યો વગેરેનો આદર્શનો સરવાળો એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે આપણે ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા એટલે આપણે સંસ્કૃતિ, એના વિશે આપણે વાત કરી ગયા. ભારતીય સંસ્કૃતિનો વારસો. આપણે આગળ વારસા વિશે વાત કરી હતી. વારસો એટલે શું? આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આપણે ટૂંકમાં જો તમને એવો પ્રશ્ન પૂછાય વારસો એટલે શું, તો તમારે એટલું જ લખવાનું, વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. અમૂલ્ય ભેટ એટલે કે જેનું મૂલ્ય જ ન આંકી શકીએ, તેની કિંમત જ નક્કી ન થઈ શકે, એવી અમૂલ્ય જે ભેટ આપણને મળી છે એ વારસો છે. વારસામાં પછી સંસ્કાર હોય, મિલકત હોય, કોઈ પણ વસ્તુ હોઈ શકે. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. કે ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. કૃષ્ણ, રામાયણ, મહાભારત આ બધું હજારો વર્ષો પહેલા થયું. કે હજારો વર્ષ પુરાણો શાળાકીય અભ્યાસમાં લેવાતા દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગૌરવ છે. મિત્ર, કે આપણા શાળાકીય અભ્યાસક્રમમાં પ્રાર્થનામાં આપણે પ્રતિજ્ઞા બોલીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગૌરવ છે. કે ભારતનો જે સમૃદ્ધ અને જે વૈવિધ્યપૂર્ણ વારસો જે કાંઈ છે એના પ્રત્યે મને ગૌરવ છે. કે મારા દેશમાં હિમાલય પર્વત જેવો એક મહાન પર્વત છે, ગંગા જેવી પવિત્ર નદી મારા દેશમાં વહે છે. કે આ પ્રાકૃતિક અને કે રામાયણ અને મહાભારતની રચના મારા દેશમાં થઈ. પ્રેમનું પ્રતીક સમાન એક તાજમહેલ આપણા દેશમાં છે. અજંટા ઇલોરાની ગુફા ચિત્ર કે જે આપણે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ દ્વારા નિર્માણ પામેલા છે, એ વારસો કે મને મારા વારસા પ્રત્યે સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસા પ્રત્યે ગૌરવ છે. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવન રહસ્યનું પ્રદાન એમ કહી શકીએ. કે આ સમૃદ્ધ જે વારસો છે એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન, કે પૂર્ણ માનવ છે એના વિશેનું પ્રદાન છે. ભારત આ વારસાને નીચે દર્શાવેલા બે ભાગમાં વેચીને સમજીએ. કે ભારતનો જે આ વારસો છે એને બે ભાગમાં વેચી અને આપણે સમજીએ કે એના બે ભાગલા પાડી નાખીએ. એક છે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો છે ભારતનો સાંસ્કૃતિક વારસો. કેવા બે ભાગ છે આપણે એને પાડી નાખીએ. ભારતનો પ્રાકૃતિક વારસા. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો નિકટતમ સંબંધનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. જો તમને ડેફિનેશન એટલે કે વ્યાખ્યા પૂછે પ્રાકૃતિક વારસો એટલે શું, તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો નિકટતમ સંબંધનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. નિકટતમ સંબંધ એટલે કે નજીકનો સંબંધ. આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા છે, કે નદીઓ, પર્વતો, ઝરણાઓ છે, વનસ્પતિઓ છે, એની સાથે ગાઢ રીતેનો આપણો જે સંબંધ છે, નિકટતમ સંબંધ જે છે એ આપણો પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. પ્રાકૃતિક વારસો એ કુદરત દ્વારા ભેટ મળે કે કુદરતે જેમનું નિર્માણ કર્યું છે. પર્વતોની રચના આપણાથી ન થાય. નદીઓમાં આપણે તાપી નદી છે, તાપી નદીમાં પાણી છે, એટલું પાણી વહાવીને આપણે નદીનું નિર્માણ કરવું હોય થઈ શકે? ન થઈ શકે. એ પ્રકૃતિની ભેટ છે, કુદરત દ્વારા મળેલી ભેટ છે, કુદરતી ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. કે ભારતનો જે પ્રાકૃતિક વારસો જે કાંઈ છે વિશિષ્ટ અને વૈવિધ્યસભર, વિશિષ્ટ છે, વિવિધતાવાળો છે. જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણનો સમાવેશ થાય છે.
પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય કે આ વગેરે વસ્તુનો આપણા પ્રાકૃતિક વારસામાં સમાવેશ. પ્રકૃતિ દ્વારા નિર્મિત કે કુદરત દ્વારા જેમનું નિર્માણ થયેલું છે એવી દરેક વસ્તુ છે એ આપણા પ્રાકૃતિક વારસામાં. તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ, વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્ય, વિવિધ પ્રકારના ખડકો, ખનિજનો સમાવેશ થાય છે. તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્ય કે વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્ય એટલે ક્યાંક ટેકરાળ જમીન છે, ક્યાંક સપાટ મેદાન છે, રણ પ્રદેશ છે કે પર્વતીય પ્રદેશની જમીન છે. આવા જુદા જુદા પ્રકારના ભૂમિ દ્રશ્ય, વિવિધ પ્રકારના ખડકો, જુદા જુદા પ્રકારના ખડકો, અગ્નિ ખડક છે, રૂપાંતરિત ખડક છે, પસ્તર ખડકો છે. આવા ખડકો, ખનિજનો સમાવેશ, ખનિજો, વિવિધ પ્રકારની ખનિજો જે આપણે પ્રકૃતિમાંથી આપણે જમીનમાંથી પ્રાપ્ત થાય છે એવી ખનિજો વગેરેનો સમાવેશ થાય. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ કે આપણે બધા છીએ પ્રકૃતિના સંતાન છીએ કે પ્રકૃતિ દ્વારા આપણને મળેલી ભેટ છે એટલે આપણે પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતા માટે સુંદર વ્યવસ્થા કરી કે પ્રકૃતિ આપણી જરૂરિયાત, આવશ્યકતા એટલે જરૂરિયાત, આહાર એટલે ખોરાક. જ્યારે કોઈ અનાજની સંશોધન નહોતું થયું ત્યારે આદિમાનું રખડતું ભટકતું જીવન જીવતો અને વનસ્પતિના કંદમૂળ, ફળ, ફૂલ જે મળતું હતું એ આહાર તરીકે ઉપયોગ કરતો હતો. એ કુદરત દ્વારા નિર્મિત છે, પ્રકૃતિ દ્વારા નિર્મિત છે. પાણી, ત્યારે પણ નદીઓ વહેતી હતી એટલે પાણી પી લેતા હતા. આજે આપણે વોટર ફિલ્ટર પાણી પીએ છીએ તો આપણે બધા રોગનું ઘર કર્યું. ત્યારે જે પ્રકૃતિ આપેલી જે વસ્તુનો ઉપયોગ કરતા હતા ત્યારે કોઈ રોગ જ નહોતા. આહાર, શુદ્ધ વાયુ હતા ત્યારે ઓક્સિજનની જરૂરિયાત નહોતી પડતી, પ્રદૂષણ નહોતું, શુદ્ધ હવા હતી અને નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતા, નિવાસ એટલે રહેઠાણ, બધી જ આવશ્યકતા છે, સુંદર વ્યવસ્થા છે પ્રકૃતિ દ્વારા થયેલી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણ પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથામાં જોવા મળે છે કે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર, કે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હતો, સારો એવો હતો. અને એના ઉદાહરણ પંચતંત્રની વાર્તા કે પંચતંત્રની જે વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી આપણને એ પ્રાપ્ત થાય છે. પહેલાં આપણે જંગલમાં રહેતા હતા તો આપણે વનસ્પતિ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એમની સાથે આપણે ગાઢ મિત્રતા હતી, કે એમની સાથે આપણે હળીમળીને રહેતા હતા. એવા એના ઉદાહરણો, એક્ઝામ્પલ છે આપણે પંચતંત્રની વાર્તાઓ અને જાતક કથાઓમાંથી છે, બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી પ્રાપ્ત થાય છે. આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે કે આપણું લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત જે કહે છે એમનો સંબંધ પણ આપણને છે એ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે કે આપણા ગીતો, તહેવારો, કે આપણે ધૂળેટીનો તહેવાર હોય તો આપણે કેસુડાના ફૂલથી છે રંગ બનાવી છે અને ઉડાડીએ છીએ. પ્રકૃતિ સાથેનો સંબંધ છે કે એને લગતા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રમાં પ્રકૃતિ અને ઋતુચક્રોનું નિરૂપણ કે આલેખન છે જોવા મળે છે. નિસર્ગસાર, નેચરોથેરાપી, આયુર્વેદિક યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. નેચરલ થેરાપી એટલે કે કુદરતી ઉપચાર પદ્ધતિ એ પણ સંપૂર્ણપણે આયુર્વેદિક યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ, આયુર્વેદિક છે, યુનાની પદ્ધતિ છે, સંપૂર્ણપણે છે પ્રકૃતિ પર આધારિત છે કે પ્રકૃતિમાંથી વિવિધ ઔષધિ મેળવી અને એમાંથી જ દવાઓ બનાવી અને રોગની સારવાર છે એ કરવામાં આવે છે. ભૂમિ દ્રશ્ય, ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યનું સર્જન જોવા મળે છે. ભૂમિ આકારો, જુદા જુદા જે કાંઈ ભૂમિ આકારો નિર્માણ થાય છે એના આધારે ઘણા બધા ભૂમિ દ્રશ્ય છે એ જોવા મળે છે.
દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો હિમાલય પર્વત છે એક ભૂમિ આકાર છે, એક મોટો ટેકરો, કારણ કે એનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે, જે 8,848 મીટરની ઊંચાઈ ધરાવે છે. બીજું શિખર કેટુ કાંચનજંગા, કે જેમની ઊંચાઈ 8,611 મીટરની ધરાવે છે. એક ભૂમિ આકાર છે કે ઊંચો ટેકરો છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી ઔષધિઓ, આપણે સર્પગંધા નામની ઔષધિ છે કે રવિના ઊંચા દબાણ માટે કે બ્લડ પ્રેશરવાળા વ્યક્તિઓ માટે ઉપયોગમાં, એ માત્ર ભારતમાં અને હિમાલયમાં જ થાય છે. કે ઔષધિ, ખનિજો, વિવિધ પ્રકારની ખનિજો છે એમાંથી હિમાલયના પર્વત શ્રેણીમાંથી પ્રાપ્ત અવનવા પશુ પંખીઓ, યાક જે આપણે બરફમાં હિમદીપડા વગેરે પ્રકારના પ્રાણીઓ છે ત્યાં જોવા મળે. શિખરો બરફથી છે, કે હિમાલયના મોટા ભાગના ઊંચાઈ ધરાવતા જે કાંઈ શિખરો છે એ બરફથી છવાયેલા કે બરફથી ઢંકાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ થાય. તેનાથી મોટી નદીઓ ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ, આ 3 મોટી નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર. એ બારેમાસ પાણીથી ભરપૂર રહેવાનું કારણ કે વર્ષા ઋતુ દરમિયાન ચોમાસામાં વરસાદ પડે છે, એના કારણે આ નદીઓમાં પૂર આવે છે, અને જ્યારે ઉનાળામાં તાપ પડે છે એટલે બરફ પીગળવાને કારણે આ નદીમાં પાણી ભરપૂર રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા, કે તરાઈના જંગલો છે હિમાલયના ક્ષેત્રમાં આવેલા. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો છે, કે જાત્રા કરવા માટે અમરનાથ છે, બદ્રીનાથ છે, કેદારનાથ છે, આવા યાત્રાના સ્થળો છે પ્રવાસન માટેના. નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું બધું છે મિત્ર, કે નંદાદેવી જેવા શિખરો આવેલા છે, અને ભારત માટે હિમાલયનું ઘણું બધું મહત્ત્વ છે. કારણ કે અતિ કાતિલ ઠંડા પવનો જે મધ્ય એશિયામાંથી ભારત તરફ જ ફૂંકાય છે, તો શિયાળા દરમિયાન છે હિમાલય આ કાતિલ ઠંડા પવનોથી ભારતનું રક્ષણ કરે છે. એટલા માટે હિમાલય છે ભારત માટે ઘણો બધો મહત્ત્વનો છે. નદીઓ, પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે, કે પ્રાચીન કાળથી જ્યારે કોઈ વાહન વ્યવહાર નહોતું ત્યારે નદીઓ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે છે પ્રાકૃતિક માર્ગ છે એ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામે છે, કે ભારતીય સંસ્કૃતિ છે સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામે. કે નદીના આપણે જોઈએ તો મોટા ભાગના શહેરો છે નદી કિનારે વસે. સુરત જ તાપી નદીના કિનારે છે.